સમાચારોમાં આગળ વધીએ। કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડનારની હવે ખેર નથી। મંત્રી મુકેશ પટેલની ઉદ્યોગકારોને ચેતવણી। વન અને પર્યાવરણ મંત્રીએ ચેતવણી આપી। ઇન્ડસ્ટ્રીઝનું ગંદુ પાણી, ગંદુ કેમિકલ યુક્ત પાણી નદી ખાડામાં છોડાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર જે પણ ઇન્ડસ્ટ્રીઝ નદી ખાડીમાં પાણી છોડશે તેની સામે કડક કાર્યવાહી થશે। ઓલપાડ તાલુકામાં ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલ મુદ્દે આ બેઠક મળી હતી। વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ઉદ્યોગ માલિકો, જીપીસીબીના અધિકારી અને સાયણ શુગર ખાતે આ બેઠકનું આયોજન થયું હતું। लगभग 78 ગામમાંથી ફરિયાદ આવી કે ઘોડાખાડીની અંદર સમગ્ર ઓલપાડનું પાણી ઘોડાખાડી મારફતે જતું અને ઘોડાખાડીની અંદર આ તમામ વોટર જેટના પાણીનો જ્યારે નિકાલ કરતા ત્યારે અમારા જીપીસીબી દ્વારા ચેકિંગ કરતા અમુક ઇન્ડસ્ટ્રીઝને 17 અલગ ઇન્ડસ્ટ્રીઝ રિવર્સ બોરિંગ પકડાય। જેએલડીનો પ્લાન દક્ષિણ ગુજરાતના દરિયાઈ ભાગોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે। સુરતમાં આઈસીસીસી કેન્દ્ર પરથી વોચ રાખવામાં આવી રહી છે। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયો છે। સુરત શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। વાવાઝોડામાં વૃક્ષ પડવું કે વરસાદના કારણે પાણી ભરાવા જેવી સ્થિતિમાં તાત્કાલિક એક્શન લેવાશે। માછીમારોને 5 દિવસ સુધી દરિયાને ન ખેડવાની તાકીદ છે। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાનો છે અને સંભવિત વાવાઝોડુંને આગામી દિવસમાં ચોમાસું આવી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનો TCC નામનો કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સમગ્ર શહેર સાથે વાતાવરણ પર બાજ નજર રાખી રહ્યા છે। જો કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની વાત હોય, ઝાડ પડવાની વાત હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તો આ કંટ્રોલ રૂમથી તેનું મોનિટરિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તાત્કાલિક ટીમો મોકલી અને તે લોકોની સમસ્યા દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। ખાસ કરીને ભારે વરસાદ વચ્ચે વાવાઝોડાની જે આગાહી છે એટલે કે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ દ્વારા શહેરના ખૂણે નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને વાતાવરણ પર પણ નજર રાખવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે મોટી સ્ક્રીન ઉપર છે કે જ્યાં આગળ વાતાવરણ કે ચક્રવાતને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને શું સ્થિતિ છે, ક્યાં ક્યાં ચક્રવાતમાં છે તેની તમામ વિગતો, નાનામાં નાની વિગતો ધ્યાન રાખવામાં આવી રહી છે। ત્યારે તેની બાજુના જે ડિસ્પ્લે છે તેના પર શહેરના અલગ અલગ વિસ્તારમાં 3000 કરતાં વધુ કેમેરાઓથી સજ્જ આ કંટ્રોલ રૂમ છે કે સુરત શહેરમાં ગમે તેટલો વરસાદ પડે કે વાવાઝોડાને લઈને જો કોઈ ખાના ખરાબી સર્જાય તો તાત્કાલિક આ ખાના ખરાબી દૂર કરી અને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટેનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે, જેને લઈને આ કંટ્રોલ રૂમ સતત છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારની કામગીરી કરી રહ્યો છે। ખાસ કરીને ભારે વરસાદ અને વાવાઝોડાને લઈને સુરત મહાનગરપાલિકાનો આ કંટ્રોલ રૂમને એક્ટિવ કરવામાં આવ્યો છે। સાગરમાં હલચલને લઈને મોટા સમાચાર। ડિપ્રેશન કિનારે ટકરાવવાનું શરૂ। 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું। રત્નાગીરી નજીક કિનારે ટકરાવવાનું શરૂ થયું। હવે ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બનશે। સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાનો અંત આવ્યો છે। ટકરાયા બાદ મધ્ય મહારાષ્ટ્ર તરફ જશે સિસ્ટમ। 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે। તો ડિપ્રેશન દરિયા કિનારે લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મધ્ય મહારાષ્ટ્રને આ સિસ્ટમ ટકરાવવાની શરૂઆત થઈ ચૂકી છે। 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી તે આગળ વધ્યું। રત્નાગીરી નજીક કિનારે ટકરાવવાનું શરૂ। હવે ડિપ્રેશન નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર બનશે અને સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાઓનો અંત આવી ચૂક્યો છે। આ જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનવાની અટકળોનો પણ અંત આવ્યો છે। તો 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ ડિપ્રેશન વાવાઝોડું બનવાની જે પણ શક્યતાઓ હતી તેનો અંત આવી ચૂક્યો છે, પરંતુ ગુજરાતમાં આ ડિપ્રેશનની કેવા પ્રકારની અસરો વર્તાશે તો વરસાદનું રેડ એલર્ટ કોઈ પણ સ્થળો હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર, કોઈ પણ જિલ્લામાં એ નથી આપવામાં આવ્યું, પરંતુ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય યલો એલર્ટની હવે વાત કરીએ, જ્યાં જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ અને વડોદરા, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધી આ જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। બની શકે કે આ ડિપ્રેશનની અસરો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વર્તાય। હવામાન વિભાગની આગાહી અનુસાર જ આ મેપ આપ જોઈ રહ્યા છો પોતાની ટેલિવિઝન સ્ક્રીન પર।
જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. સાંજના 4 વાગ્યા સુધી બની શકે કે વરસાદ વરસે અને ખૂબ જ તીવ્રતા સાથે વરસે, સાથે જ પવનની ગતિ પણ વધુ નોંધાય. ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે. ગીર સોમનાથ જિલ્લામાં મિની વાવાઝોડાના કારણે લોકો પરેશાન થયા. માત્ર 10 મિનિટમાં આ મિની વાવાઝોડાએ તબાહી સર્જી દીધી. વેરાવળ, તાલાળા, સુત્રાપાડા સહિતના ગામોમાં વરસાદ સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું. ખેડૂતોએ મકાન અને દુકાનના પતરા ઉડ્યા. ઉનાળુ પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું. અઠવાડિયામાં કમોસમી વરસાદનો આ બીજો માર છે. તાલુકાના ધારાસભ્ય ભગવાન બારડે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ગામવાસીઓ માટે સરકાર સમક્ષ રજૂઆત કરશે તેવી હૈયાધારણા આપી. વરસાદે આ વિસ્તારમાં 60 થી 70ની સ્પીડના પવને આ વિસ્તારમાં અતિ ભારે નુકસાન થયું છે. વાવાઝોડા સાથે પવન ફૂંકાણું છે. વરસાદ તો નહોતો પરંતુ વાવાઝોડું વધારે હતું. એને લીધે અમારા ગામમાં લગભગ બધાના મકાનો છે, નરિયા પતરા આ બધા છે ભાંગી ગયા છે. નાનામાં નાના માણસને કોઈનું નુકસાન થયું તેનું સર્વે કરીએ અને સરકારમાં રજૂઆત કરશું. જે કંઈ મળતું હોય લઈ આવીને આપવાના પ્રયત્ન કરશું. રાજ્યભરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે. હાલ ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ખેડૂત દીઠ માત્ર 350 કિલો રાયડો લેવામાં આવી રહ્યો છે, જ્યારે ગત વર્ષે 2400 કિલો રાયડો લેવામાં આવ્યો હતો. બીજી તરફ ધાનેરા પંથકમાં આ વર્ષે રાયડાની સારી એવી આવક થઈ રહી છે, જ્યારે સંઘમાં ઓછો રાયડો લેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો સસ્તા ભાવે બજારમાં રાયડો વેચવા માટે મજબૂર બન્યા છે. તેથી ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 2400 કિલો રાયડો ખેડૂત દીઠ ખરીદવામાં આવે. ઉત્પાદન થવાથી વધુ ઉત્પાદન છે તો વધારાનો રાયડો અમારે પરત લઈને જવો પડે છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ સાલ 2400 કિલોથી વધારે ઉત્પાદન જથ્થો વધારે ખરીદે અને ખેડૂતને લાભ મળે એ રીતે અમારી માગણી છે. ઉત્પાદન વધારે થવાથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે 1350 કિલોની જગ્યાએ 4000 કિલો રાયડો તોલે તો સારામાં સારું કહેવાય. બરાબર, એટલે સરકારને ખાસ કરીને વિનંતી છે કે ખેડૂતોને ભાડે ટ્રેક્ટર લાવવું પડે અને એના કારણે માલ પરત લઈને જવો પડે. મુશ્કેલી એવી પડી છે સાહેબ કે અમે રાડો લઈને આવ્યા તો અમે આ સાલ 1350 કિલા લે, ગઈ સાલ 2400 કિલા હતો તો અમારો રાયડો પરત પાછો લઈને આવવો પડે. આ સાલ ઉતારો સારો છે, હવામાનના લીધે ઉતારો ખેડૂતને માલ પાછો લઈને આવવો પડે. પછી કોઈ બી ભાડાથી સાધન લઈને આવે તો એને ભાડો પણ દેવો પડે પૂરો અને માલ ઓછો લેવામાં આવે. તે સરકારશ્રીની વિનંતી છે કે 2400 કિલા રાયડો લે તો સારું લાગે એમ ખેડૂતને, માલ પરત પાછો લઈને આવવો પડે. સરકાર તો જોડે આ કે વજન રાયડો વધારે લે તો અમારે સારું રહે પોવાય. બીજું બાજુ વ્યવસ્થા રેડી છે પણ માલ ઓછો લેવરાય. પણ અમારું આ વર્ષે ઉત્પાદન કુદરતી હવામાનના લીધે સારું હતું. સરકાર થોડો જથ્થો વધારે જે 1350 છે એવો 4000 કિલો આસપાસ કરે, અનલિમિટેડ કરે તો પણ સારું છે. હવે એટલે અમારે ઓલો બધો 100 બોરી રાયડો એ બરોબર ઘરે પડ્યો રહે, બજારમાં ભાવ ઓછો આવે છે. તે સરકારશ્રીને વિનંતી છે કે જે હેક્ટરની મર્યાદા એમાં પણ રાયડો વધારો કરે, 4000 જેવો કિલા કરે અને અમારે માર્કેટમાં તો 1050થી મળીને 1100 સુધી ભાવ જાય છે. 4 વાગ્યા સુધી 9 જિલ્લા સાવધાન રહેજો. રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 7 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 9 જિલ્લા માટે આ એલર્ટ આપવામાં આવ્યું છે તો 7 જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના યુવક કોંગ્રેસનો વિરોધ, કોર્ટમાં આવતી પોલીસની કારનો ઘેરાવો કર્યો, આરોપીને લઈ જતી કારને રોકવાનો પ્રયત્ન કરાયો. યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો બતાવીને વિરોધ દર્શાવ્યો. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે. દુષ્કર્મના આરોપી આદિત્ય ઉપાધ્યાયનો વિરોધ કરતા જોવા મળ્યા. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, યુવા કોંગ્રેસે વિરોધ આખરે કેમ કર્યો? યુવા નેતા કહી શકાય એવા આદિત્ય ઉપાધ્યાય થોડા દિવસ પહેલા જ બળાત્કારના એક ગુનામાં જંગીરપુરા પોલીસે ધરપકડ કરી હતી અને તેઓને આજે રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવાના હતા. આ સમયે યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને દુષ્કર્મના આરોપી તરીકે જયારે ભાજપ નેતાને લાવવાના હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પછી પ્લે કાર્ડ દ્વારા વિરોધ કર્યો હતો અને પોલીસની ગાડી પર ચડી અને ધમાલ ચકડી મચાવી હતી. જોકે પોલીસે તમામ
કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જે પ્રકારે ભાજપના નેતા આદિત્ય ઉપાધ્યાય બળાત્કાર કેસમાં પકડાયા હતા, એટલે કે વિરોધ કરવા માટે કોંગ્રેસના યુવા નેતાઓ મેદાને ઉતર્યા હતા. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.